સાંજે મેનુ બનાવેલું હોય ને તો સવારે ફટાફટ રસોઈ બનાવી શકીએ છીએ. આપણે નાસ્તો હોય, ટિફિન હોય કે બાળકોના લંચ બોક્સ હોય. પરંતુ મોટાભાગે એવું થતું હોય છે કાંઈ નક્કી જ નથી કરતા અને સવારે ઉઠીને જ નક્કી કરવાનું આવે છે. તો આ મકાઈની સિઝનમાં તમે શું શું બનાવી શકો એ હું તમને કહું. તો આજે મેં એમાંથી ઢોકળા બનાવ્યા છે, ગુજરાતી ઢોકળા, જેને એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે અને તમે વિચાર્યું પણ નહીં હોય કે મકાઈના આ રીતે પણ ઢોકળા બને. અને ઘણી રેસીપી હોય છે ઢોકળાની, પણ આ બહુ જ અલગ છે અને બહુ ટેસ્ટી એવા ઢોકળા બને છે. તેની માટે દેખાડેલી સામગ્રી તમારે લઈ લેવાની છે. બહુ સરળતાથી બની જાય છે. સાથે વાતાવરણ પણ હમણાં સવારમાં પણ આવું વરસાદી હોય છે. મકાઈ પણ ઢગલા બંધ આવે છે બજારમાં, તો હું લાવેલી હતી અને મેં આજે સવારે મકાઈમાંથી જ નાસ્તો બનાવી લીધો. અને આ નાસ્તો એવું પણ નથી કે ભાવશે કે નહીં ભાવે બનાવીને, બાળકોને પણ લંચ બોક્સમાં બહુ મજા આવશે. તો મેં અહીં દાણા કાઢી અને આ રીતે તૈયાર કરી લીધા હતા. મેં 1 કપ ભરી અહીં મકાઈના દાણાને મિક્સર જારમાં ઉમેરી દીધા છે. સાથે તે જ કપના માપથી 1 કપ ભરી રવો ઉમેર્યો છે, ઝીણો રવો ઉમેર્યો છે. તમે મોટો પણ લઈ શકો, તમારી પાસે અવેલેબલ હોય. અને 1/3 કપ બેસન લીધો છે. સાથે 2 તીખા લીલા મરચાં ઉમેર્યા છે. તમે બાળકો તીખું જેવું ખાતા હોય એ પ્રમાણે મરચાં ઉમેરી શકો. અહીં મેં ખાટી છાશ લીધી છે 1 કપ ભરી. તમે એની બદલે અહીં દહીં પણ ઉમેરી શકો, પરંતુ આ ખાટું લેવાનું અને ખાટું ન હોય તો 1 લીંબુ સાથે નીચવી દેવાનું. અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી આ રીતે એકદમ સરસ ફાઇન પીસી લીધું છે. ઝીણું જ પીસી લેવાનું. સાથે અહીં સ્વાદ માટે આપણે કોથમરી પણ ઉમેરીશું. મેં અહીં ધોઈ અને કોથમરીને ઝીણી સમારી ઉમેરી દીધી છે. સાથે ક્રન્ચીનેસ આવે ને એક સ્વાદ આવે એને માટે અહીં મેં આખા મકાઈના દાણા 1/3 કપ ઉમેર્યા છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી હળદર, અડધી નાની ચમચી હિંગ, અડધી ચમચી જેટલી ધાણા જીરું. તમારે અહીંયા વધારે ધાણા જીરું પણ ઉમેરી શકો, પરંતુ અમને ઢોકળામાં ધાણા જીરાનો ટેસ્ટ પસંદ નથી એટલે મેં અહીં ઓછું ઉમેર્યું છે. સાથે હવે ખાવાનો સોડા ખાર અડધી ચમચી લીધો છે, અથવા ઈનો પણ લઈ શકો. અને 2 ચમચી ઉપરથી ગરમ પાણી ઉમેરું છું, કારણ કે બેટર છે એ આપણું એકદમ સ્મૂથ થઈ જાય અને સોડા ખાર છે એકદમ સારી રીતે ભળી જાય. હળદર નાખી છે એટલે સારી રીતે મિક્સ કરવાનું ન ભૂલતા, નહીંતર લાલ ધાબા છે ઢોકળામાં પડી જતા હોય છે જ્યારે બનીને તૈયાર થાય ત્યારે. તો આ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે ડીશને ઢોકળાની અને તેની અંદર બેટર ઉમેરી દીધું છે. હવે આપણે નોર્મલી ઢોકળા બનાવતા હોય ને એ જ રીતે અહીં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું પહેલેથી જ, અને સોડા ખાર ઉમેરી મિક્સ કરી અને ફટાફટ આપણે ડીશને પાણી ઉપર મૂકી દેવાની છે. એની ઉપરથી મેં અહીંયા લાલ મરચું ઉમેર્યું છે. બાળકો માટે બનાવું છું, લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે મેં મરચું બહુ ઓછું નાખ્યું છે. અને 15 મિનિટ સુધી ફાસ્ટ ગેસે એકદમ થવા દેશું આપણે. તમારે ચેક કરી લેવાના, ન થયા હોય તો 15 મિનિટ પછી 2-3 મિનિટ વધારે પણ રાખી શકો. તો આ રીતે મારે તો ઢોકળા 15 જ મિનિટમાં થઈને તૈયાર થઈ ગયા હતા, બફાઈને એકદમ સ્ટીમ થઈ ગયા છે. તમે જુઓ છો ચપ્પુ એકદમ ક્લીન નીકળી છે. હવે આપણે તેને વઘાર કરી લઈશું. તમે વઘાર સીધું તવામાં અંદર લોયામાં પણ કરી શકો, પરંતુ હું ઉપરથી વઘાર ઉમેરું છું, કારણ કે ગરમ ઢોકળા છે, તવામાં ઉમેરીશ તો તેનું શેપ અને ભૂકા જેવું થઈ જશે, વિખાઈ જશે, કારણ કે એકદમ સોફ્ટ હોય છે આ રવાના ઢોકળા. તમને રવાના ઢોકળા ભાવતા હોય તો તમે રવો આ જ પ્રમાણે નાખજો. અને જો તમને રવાના ઢોકળા ન પસંદ હોય તો તમે એને બદલે બેસન પણ વધારે ઉમેરી શકો અને રવો ઓછો એ રીતે પણ કરી શકો. ગમે રીતે બનાવશો આ ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. ખીરું એક બહુ પાતળું ન થઈ જાય, માપ આ જ રાખવું, છાશ અને દહીંનું. સાથે અહીં વઘારમાં રાઈ, જીરું, તલ, લીમડો ઉમેર્યો છે. અહીં તમે તીખા લીલા મરચાં પણ ઉમેરી શકો જો ઢોકળા તીખા ન થયા હોય તો, પરંતુ મારે પરફેક્ટ છે, હું આમાં કંઈ જ નહીં ઉમેરું. ઉપરથી કોથમરી પણ ઉમેરી શકો, પરંતુ બાળકો નથી ખાતા એટલે મેં અંદર ઉમેરી દીધી છે, એટલે હવે ઉપરથી નથી ઉમેરતી. તો કટ લગાવીને ત્યાં જ ખબર પડી જાય ઢોકળા કેવા બન્યા છે. તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. તો આવી અવનવી રેસિપીઝ જોવા માટે વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ ઢોકળાને મેં અત્યારે નાસ્તામાં પણ બનાવ્યા હતા અને વધેલા ઢોકળા બાળકોના લંચ બોક્સમાં પણ આપી દીધા હતા. તો બહુ સરસ એવી સરળતાથી 15થી 20 મિનિટની અંદર તમે બનાવીને તૈયાર કરી શકો એવી રેસીપી છે. કોઈ પણ તૈયારી વિના સવારમાં તમે બનાવશો તો પણ ચાલે એવી છે. તો વિડીયોને લાઈક અચૂકથી કરી દેજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.